હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 8.4 અગાઉના લેક્ચરથી શીખવાની શરૂઆત કરી છે. ફરી વખત આપણે સૂત્રો યાદ કરી લઈએ. ખાસ કરીને મૂળભૂત નિત્યસમ ઉપર આધારિત આખું આ પ્રકરણ છે. 3 મૂળભૂત નિત્યસમનો ઉપયોગ કરી અને આપણે દાખલા ગણવાના છે. એમાં પહેલું છે sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1. એની ઉપરથી આપણે બીજા બે સૂત્રો તારવી શકીએ કે 1 માઇનસ સાઇન વર્ગ થીટા બરાબર કોસ વર્ગ થીટા અને 1 માઇનસ કોસ વર્ગ થીટા બરાબર સાઇન વર્ગ થીટા. આપણે ઓલરેડી અગાઉના લેક્ચરમાં આની ચર્ચા કરી છે. તમે ફરીથી તમારી નોટમાં જોઈ લો તો પણ ચાલે. બીજું નિત્યસમ છે 1 વત્તા tan વર્ગ થીટા બરાબર sec વર્ગ થીટા. તો એની પરથી બીજા બે સૂત્ર મળી શકે કે sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા બરાબર 1 અથવા sec વર્ગ થીટા માઇનસ 1 બરાબર tan વર્ગ થીટા. ત્રીજું નિત્યસમ છે 1 વત્તા cot વર્ગ થીટા બરાબર cosec વર્ગ થીટા. એની ઉપરથી ફરીથી બીજા બે નિત્યસમ મળે. cosec વર્ગ થીટા માઇનસ cot વર્ગ થીટા બરાબર 1 અને બીજું મળે cosec વર્ગ થીટા માઇનસ 1 બરાબર શું? તો કે cot વર્ગ થીટા. બરાબર. આ પ્રમાણે આપણે શીખી ગયા છીએ. યાદ કરો, પાકું કરો, લખવાનું રાખો, વારંવાર પ્રેક્ટિસ કરો એટલે આવડી જાય. બરાબર. જુઓ, અહીંયા પ્રશ્ન આવો છે 9 sec વર્ગ થીટા માઇનસ 9 tan વર્ગ થીટા બરાબર 1. બરાબર. તો આપણે અહીંયા સાદું રૂપ આપીએ. જુઓ, 9 sec વર્ગ થીટા માઇનસ 9 tan વર્ગ થીટા. બંનેમાંથી કોમન શું? તો કે 9. તો અંદર શું રહેશે? sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા. બરાબર. જો આ નિત્યસમ નંબર 2 થઈ ગયો. કેવી રીતે? અહીંયા હું લખું છું. જો 1 વત્તા tan વર્ગ થીટા બરાબર sec વર્ગ થીટા. આ નિત્યસમ છે. તો અહીંયા બરાબર કરો તો શું થાય? sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા. આ વત્તા tan વર્ગ ને બીજી બાજુ લઈ જાઓ, ચોથા tan વર્ગ. તો અહીંયા શું રહે? 1. તો અહીંયા બરોબર કરી અને આપણે આમ લખ્યા 9 sec વર્ગ માઇનસ tan વર્ગ એટલે 1. તો 9 કૌંસમાં 1 તો 9 એકા 9. તો અહીંયા આપણને સાચો જવાબ શું મળે? B મળે. એટલે આ એનો સાચો જવાબ છે. બીજો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. 1 વત્તા tan થીટા વત્તા sec થીટા ગુણ્યા 1 વત્તા cot થીટા માઇનસ cosec થીટા બરાબર ખાલી જગ્યા. જોઈ જુઓ, આપણે ગણીએ કે 1 વત્તા tan થીટા વત્તા sec થીટા બીજા કૌંસમાં 1 વત્તા cot થીટા માઇનસ cosec થીટા. બરોબર. આ બધા દાખલા એવા છે એક વખત આપણે ગણેલા હોય તો બીજી વાર ગણી શકીએ. એટલે આમાં પ્રેક્ટિસ નું જ મહત્વ છે. ત્રિકોણમિતિ વિષય એવો છે કે જે પ્રેક્ટિસ થકી આપણે પાવરફુલ થઈ શકીએ. બરાબર. અહીંયા બધાના સૂત્રો મૂકીએ છીએ. જોજો, આ 1 પછી વત્તા tan થીટા ની જગ્યાએ શું થાય? તો કે sin થીટા ના છેદમાં cos થીટા વત્તા sec થીટા નું સૂત્ર 1 ના છેદમાં cos થીટા બીજા કૌંસમાં 1 વત્તા cot થીટા નું સૂત્ર cos થીટા છેદમાં sin થીટા માઇનસ cosec થીટા નું સૂત્ર 1 ના છેદમાં sin થીટા. બરોબર. હવે સાદું રૂપ આપી દઈએ. આ આખાનો લસા શું છે? તો કે cos થીટા. તો હવે અહીંયા શું આવશે? તો કે cos થીટા અહીંયા ગુણ્યા 1. cos થીટા ગુણ્યા 1 એટલે cos થીટા. આના છેદમાં cos થીટા છે એટલે નહીં આવે તો sin થીટા એમ. પછી વત્તા અહીંયા છેદમાં cos થીટા છે એટલે 1. અહીંયા સાદું રૂપ આપો. લસા શું આવશે? તો કે sin થીટા. બરોબર. તો અહીંયા sin થીટા ગુણ્યા 1 એટલે sin થીટા વત્તા cos થીટા માઇનસ 1. હવે અહીંયા આપણે બે ભાગ કરવાના છે. હવે બંનેનો ગુણાકાર જ કરવાનો છે. તો છેદનો ગુણાકાર cos થીટા ગુણ્યા sin થીટા એટલે હું અહીંયા લખી નાખું cos થીટા ગુણ્યા sin થીટા. આ છેદનો ગુણાકાર. હવે અંશમાં તમે જુઓ cos થીટા વત્તા sin થીટા cos થીટા વત્તા sin થીટા આવું છે. તો અહીંયા હું લખી નાખું કે sin થીટા વત્તા cos થીટા. આ બે સરખા. અહીંયા વત્તા 1 છે ને અહીંયા ઓછા 1 છે એટલે આ શું થયું? a વત્તા b
આ થયું a ઓછા b. a એટલે શું? આ બે નું જૂથ છે એને a કયો, sin વત્તા cos, અહીંયા sin વત્તા cos છે, તો a વત્તા b ઓછા b, તો a વત્તા b અને a ઓછા b હોય તો a વર્ગ માઇનસ b વર્ગ, એટલે પહેલા પદનો વર્ગ એટલે sin થીટા વત્તા cos થીટા નો વર્ગ માઇનસ 1 નો વર્ગ, ગુણાકાર કરીએ. a વત્તા b ના વર્ગનું સૂત્ર પહેલા પદનો વર્ગ એટલે sin વર્ગ થીટા, 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે વત્તા 2 sin થીટા cos થીટા, બીજા પદનો વર્ગ એટલે વત્તા cos વર્ગ થીટા માઇનસ 1 નો વર્ગ 1, નીચે cos થીટા ગુણ્યા sin થીટા, એમને cos થીટા ગુણ્યા sin થીટા. અહીંયા જુઓ નિત્ય સમ નંબર 1 તૈયાર છે, sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા એટલે 1, sin વર્ગ વત્તા cos વર્ગ ની જગ્યાએ 1, પછી વત્તા 2 sin થીટા cos થીટા માઇનસ 1 છેદમાં cos થીટા ગુણ્યા sin થીટા. હજી અહીંયા સાદુરૂપ જો વત્તા 1 અને ઓછા 1 ગયા તો શું રહ્યું? બરાબર કરીને લખું, શું આવશે? 2 sin થીટા cos થીટા છેદમાં cos થીટા sin થીટા. હવે ઉપર નીચે છેદ ઉડે, જો sin થીટા ગયા, cos થીટા ગયા, તો શું રહ્યું? 2. તો અહીંયા આપણો જવાબ C 2 આવશે. બરાબર, વ્યવસ્થિત રીતે લખી નાખો. પ્રશ્ન નંબર 3 આપણે એમસીક્યુ શીખી રહ્યા છીએ. sec a વત્તા tan a 1 માઇનસ sin a. વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો, આ 1 માર્ક નો પ્રશ્ન છે એમ માનીને આપણે જવા નહીં દેવાનો, એ તૈયાર કરવાનો, એને રીત પણ જોવાની, કેમ કે આનો આ જ પ્રશ્ન આપણને 2 માર્કમાં પણ પૂછી શકાય એવું છે. જોઈ જુઓ, આ લખીએ છીએ પહેલા sec a વત્તા tan a ગુણ્યા 1 માઇનસ sin a બરાબર ના બરાબર. sec a નું સૂત્ર શું થશે? તો કે 1 ના છેદમાં cos a, sec થીટા બરાબર 1 ના છેદમાં cos થીટા, તો sec a બરાબર 1 ના છેદમાં cos a વત્તા tan a નું સૂત્ર તો કે sin a છેદમાં cos a, બીજા કૌંસમાં આ એમને 1 માઇનસ sin a બરાબર. આ બે નો લસા શું છે? તો કે cos a, તો ઉપર શું આવશે? 2 નો છેદ સરખો એટલે 1 વત્તા sin a. અહીંયા શું આવશે? તો કે 1 ઓછા sin a. હવે 2 ના અંશનો ગુણાકાર, 1 વખત વત્તા ને 1 વખત ઓછા એટલે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, 1 ગુણ્યા 1 એટલે 1 માઇનસ sin a ગુણ્યા sin a એટલે sin વર્ગ a છેદમાં શું આવશે? cos a. બરાબર, આગળ કામ કરો. જો 1 માંથી sin વર્ગ a જાય તો શું રહેશે? cos વર્ગ a છેદમાં cos a. તો cos વર્ગ a એટલે cos a કેટલી વખત? 2 વખત, અહીંયા 1 વખત, તો ફાઇનલ જવાબ શું આવશે? cos a. તો અહીંયા આપણો સાચો જવાબ છે D, cos a. બરાબર. સેમ એ જ રીતે અહીંયા દાખલો સોલ્વ કરીએ. જુઓ, 1 વત્તા tan વર્ગ a છેદમાં 1 વત્તા cot વર્ગ a. 1 વત્તા tan વર્ગ એટલે sec વર્ગ, નિત્યસમ નંબર 2. 1 વત્તા cot વર્ગ a એટલે cosec વર્ગ a. બરાબર, નિત્યસમ નંબર 3. 2 નું સૂત્ર મૂકીએ. sec a એટલે શું થશે? તો કે 1 ના છેદમાં cos વર્ગ a. બરાબર, જોઈ લેજો, sec થીટા બરાબર 1 ના છેદમાં cos થીટા, તો અહીંયા sec વર્ગ a તો 1 ના છેદમાં cos વર્ગ a. આ અંશનું કામ થયું. હવે છેદનો વારો. આનું સૂત્ર 1 ના છેદમાં sin વર્ગ a. બરાબર, પહેલું સ્ટેપ એમને 1 ના છેદમાં cos વર્ગ a ગુણ્યા આને ઉલટાવી નાખો એટલે sin વર્ગ a છેદમાં 1 ગુણાકાર કરી લો તો ઉપર આવશે sin વર્ગ 1 a ગુણ્યા 1 એટલે sin વર્ગ a છેદમાં cos વર્ગ a. બરાબર, આ ગુણાકાર કરી નાખ્યો. sin a છેદમાં cos a એટલે શું થાય? તો કે tan a.
બરાબર, અને ઉપર વર્ગ છે એટલે tan વર્ગ a, એટલે આપણો સાચો જવાબ ડી મળે, tan વર્ગ a. બરાબર, લખી નાખો બધાય. પ્રશ્ન નંબર 5, નિત્યસમો સાબિત કરો. એટલે ખરેખર શું છે, આપણે જે 3 નિત્યસમને સૂત્ર શીખ્યા છીએ એનો ઉપયોગ કરી અને ડાબી બાજુ બરાબર જમણી બાજુ બે સરખી છે એવું લાવી દેવાનું. બરાબર, જુઓ અહીંયા શું આપ્યો છે પ્રશ્ન, કોસેક થીટા માઇનસ કોટ થીટા કૌંસ પૂરો વર્ગ બરાબર 1 માઇનસ કોસ થીટા છેદમાં 1 વત્તા કોસ થીટા. આપણે ડાબી બાજુથી શરૂઆત કરીએ. ડાબી બાજુ બરાબર કોસેક થીટા માઇનસ કોટ થીટા કૌંસ પૂરો વર્ગ. બરાબર, સાદું રૂપ આપીએ. જુઓ કોસેક થીટા નું સૂત્ર શું થાય તો કે 1/sin થીટા. બરોબર, જોઈ લેજો. માઇનસ કોટ થીટા નું સૂત્ર cos થીટા છેદમાં sin થીટા અને કૌંસ પૂરો વર્ગ. હજી આપણે કામ સાદું રૂપ આપવાનું કરીએ તો 2 નો લસા શું આવશે તો sin થીટા. 2 નો છેદ સરખો એટલે અંશનું સાદું રૂપ ઉપાય 1 - cos થીટા અને કૌંસ ઉપર વર્ગ. બરાબર, જોતા જઈએ. હવે શું કરવાનું છે તો કે 2 ને પોતપોતાનો વર્ગ આપી દો, અંશને અને છેદને. તો અંશને આપો તો શું થશે 1 - cos થીટા કૌંસ પૂરો વર્ગ નીચે sin વર્ગ થીટા. અહીંયા આ દાખલા ગણતી વખતે આપણે એક ખાસ કાળજી રાખવાની છે કે જમણી બાજુ ઉપર નજર કરતા જવાની, કેમ કે આપણો આ બધા દાખલા એવા છે કે એનો કોઈ દિવસ અંત આવે જ નહીં, ગણતા રહ્યો તો ગણાતા જ કરે. પણ આપણે જમણી બાજુમાં શું લાવવાનું, જવાબ શું લાવવાનો છે એની ઉપર નજર રાખતા રહેવાનું. તમે જુઓ કે અહીંયા જવાબમાં 1 - cos થીટા જોઈએ છે. હવે 1 - cos થીટા કૌંસ પૂરો વર્ગ આવ્યો એટલે હવે આપણે શું કરશું, અંશ છે એનું સાદું રૂપ હવે લગભગ નહીં આપીએ. કેમ તો કે આપણને જવાબ આવી દેખાઈ ગયો છે. તો હવે છેદને આપણે ફેરફાર કરવાનો. જુઓ બરાબર 1 - cos થીટા કૌંસ પૂરો વર્ગ નીચે આપણે નિત્યસમ નંબર 1 શું છે, અહીંયા આપણે સાદું રૂપ આપીએ. જો કે sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1. તો અહીંયા sin વર્ગ થીટા ને આમને એમ રાખો તો શું થશે, sin વર્ગ થીટા બરાબર 1 - cos વર્ગ થીટા વત્તા cos વર્ગ બીજી બાજુ જાય તો minus cos વર્ગ થાય. તો અહીંયા હું શું લખી શકું 1 - cos વર્ગ થીટા. જો 1 - cos થીટા કૌંસ પૂરો વર્ગ અને 1 - cos વર્ગ થીટા બે અલગ અલગ છે. બરાબર ના બરાબર 1 - cos થીટા નો વર્ગ એટલે 1 - cos થીટા કેટલી વખત, 2 વખત નીચે. આ a વર્ગ માઇનસ b વર્ગ ની રીતે કરો તો એક વખત વત્તા ને એક વખત ઓછા એટલે શું થશે 1 વત્તા cos થીટા અને 1 - cos થીટા. તમે જુઓ ઉપર નીચે આ બે પદ સરખા છે એટલે જાય. તો બાકી શું રહ્યું તો કે 1 - cos થીટા છેદમાં 1 વત્તા cos થીટા બરાબર જમણી બાજુ આવી ગઈ. જુઓ આપણે એ જ જવાબ લાવવો છે, આવી ગયો. વ્યવસ્થિત રીતે લખો, વિચારતા જજો ખાસ. પ્રશ્ન નંબર 2, cos a છેદમાં 1 વત્તા sin a વત્તા 1 વત્તા sin a છેદમાં cos a બરાબર આપણે જવાબ લાવવાનો છે 2 વખત sin a. બરાબર, આપણે ડાબી બાજુથી શરૂઆત કરીએ. અંગ્રેજીમાં લખવું હોય તો લેફ્ટ હેન્ડ સાઈડ LHS is equal to cos a છેદમાં 1 વત્તા sin a વત્તા 1 વત્તા sin a છેદમાં cos a. બરાબર, ક્રોસ ગુણાકાર કરીને સાદું રૂપ આપીએ. આ બંનેનો ગુણાકાર cos a ગુણ્યા cos a cos વર્ગ a વત્તા આ બેનો ગુણાકાર 1 વત્તા sin a કૌંસ પૂરો વર્ગ. તમે જુઓ 1 વત્તા sin a 1 વત્તા sin a નીચે આ બંનેનો ગુણાકાર શું આવશે તો કે પહેલા હું આ પદ લખી નાખું cos a કૌંસમાં 1 વત્તા sin a. થઈ ગયું આ રીતે. ઉપર નાનું સાદું રૂપ આપીએ. જુઓ બરાબર ધ્યાન આપજો, cos વર્ગ a પછી વત્તા
પહેલા પદનો વર્ગ એટલે 1 નો વર્ગ 1, 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે 2 sin a વત્તા બીજા પદનો વર્ગ એટલે sin વર્ગ a નીચે cos a એમને કૌંસમાં 1 વત્તા sin a બરાબર. જોઈ જુઓ અહીંયા મૂળભૂત નિત્યસમ પહેલું લાગુ પડશે. જુઓ sin વર્ગ a વત્તા cos વર્ગ a એટલે 1 વત્તા ફરીથી 1. તમે જુઓ cos વર્ગ a વત્તા sin વર્ગ a ના 1 પછી વત્તા 1 વત્તા શું છે 2 sin a છેદમાં cos a કૌંસમાં 1 વત્તા sin a. આગળ સાદું રૂપ આપીએ. જો 1 વત્તા 1 એટલે 2, તો અહીંયા શું આવશે બરાબર 2 વત્તા 2 sin a, 2 sin a નીચે cos a કૌંસમાં 1 વત્તા sin a બરાબર. જોઈ જુઓ 2 કોમન કાઢી લો ઉપરથી, 2 કોમન કાઢશો એટલે અંદર શું રહેશે 2 એકા 2 એટલે 1 વત્તા sin a નીચે cos a એમને 1 વત્તા sin a. આ પણ એમને તમે જુઓ ઉપર અને નીચેનો છેદ ગયો તો શું રહ્યું 2 ના છેદમાં cos a. હવે cos a કોનો વ્યસ્ત છે તો કે sec a નો, તો અહીંયા હું લખી નાખું 2 sec a બરાબર. આપણે એ જ જવાબ લાવવાનો છે ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ એટલે જમણી બાજુ લખી નાખો. પ્રશ્ન નંબર 3 છે tan થીટા છેદમાં 1 માઈનસ cot થીટા વત્તા cot થીટા છેદમાં 1 માઈનસ tan થીટા બરાબર આપણે જવાબ લાવવાનો છે 1 વત્તા sec થીટા ગુણ્યા cosec થીટા બરાબર. જમણી બાજુથી આપણે શરૂઆત કરીએ. જુઓ લેફ્ટ હેન્ડ સાઈડ LHS ઇઝ ઇક્વલ ટુ tan થીટા છેદમાં 1 માઈનસ cot થીટા વત્તા cot થીટા છેદમાં 1 માઈનસ tan થીટા બરાબર ના બરાબર. દરેકે દરેક પદને આપણે સૂત્ર મૂકવાના છે. tan થીટા નું સૂત્ર થાય sin થીટા છેદમાં cos થીટા નીચે 1 માઈનસ cot થીટા નું સૂત્ર cos થીટા છેદમાં sin થીટા પછી વત્તા cot થીટા નું સૂત્ર cos થીટા છેદમાં sin થીટા 1 માઈનસ tan થીટા નું સૂત્ર sin થીટા છેદમાં cos થીટા. આપણે જેટલા પદ હતા એ દરેકે દરેક પદના આપણે સૂત્ર મૂકી દીધા. જુઓ સૌથી પહેલા tan થીટા નું સૂત્ર આ અંશ છે, અંશમાં sin ના છેદમાં cos, પછી 1 માઈનસ cot થીટા તો 1 માઈનસ cot થીટા નું સૂત્ર cos થીટા છેદમાં sin થીટા વત્તા ને વત્તા ઉપર છે cot થીટા નું સૂત્ર cos થીટા છેદમાં sin થીટા નીચે 1 માઈનસ tan થીટા તો 1 માઈનસ tan એટલે sin થીટા ના છેદમાં cos થીટા. હવે આપણે અંશ એમને જો અંશનો છેદ છેદમાં છેદનો છેદ અંશમાં પહેલા આપણે એક સ્ટેપ મૂકી દઈએ. જુઓ આ sin થીટા છેદમાં cos થીટા એમને આ અંશ એમને આને આની સાથે ગુણાકાર કરો તો sin થીટા ગુણ્યા 1 એટલે sin થીટા માઈનસ cos થીટા અને લસા શું આવશે sin થીટા બરાબર. આપણી ભૂલ ન થાય એટલે જો આ અંશનું સાદું રૂપ અને આ છેદનું પછી વત્તા અંશ એમને કઈ ફેરફાર કરવાનો નથી તો અહીંયા હું લખી નાખું cos થીટા છેદમાં sin થીટા નીચે cos થીટા ગુણ્યા 1 એટલે અહીંયા શું આવશે લસા કેટલો આવશે cos થીટા અને અહીંયા આવશે cos થીટા માઈનસ sin થીટા બરાબર. હવે જુઓ અંશનો છેદ છેદમાં છેદનો છેદ અંશમાં તો આપણું એક સ્ટેપ જોઈજો કે sin થીટા છેદમાં cos થીટા ગુણ્યા આ છેદનો છેદ છે એને ઉપર લ્યો sin થીટા છેદમાં sin થીટા માઈનસ cos થીટા બરાબર પછી વત્તા. જો હવે આ રીતનું સ્ટેપ થઈ ગયું. અહીંયા શું આવશે cos થીટા છેદમાં sin થીટા પછી ગુણ્યા આ છેદનો છેદ છે એ અંશમાં જાય
એટલે cos થીટા છેદમાં cos થીટા માઈનસ sin થીટા. બરોબર? આ રીતનું થયું. હવે જુઓ, sin થીટા ગુણ્યા sin થીટા એટલે હું અહીંયા લખી નાખું sin વર્ગ થીટા. નીચે શું આવશે? sin થીટા ગુણ્યા sin થીટા એટલે sin વર્ગ થીટા, પછી cos થીટા કૌંસમાં sin થીટા માઈનસ cos થીટા, cos થીટા કૌંસમાં sin થીટા માઈનસ cos થીટા. હાલો ભાઈ, પછી વત્તા અહીંયા cos થીટા ગુણ્યા cos થીટા એટલે અહીંયા લખી નાખો cos વર્ગ થીટા છેદમાં પહેલા લખી નાખીએ sin થીટા અને કૌંસમાં cos થીટા માઈનસ sin થીટા. તમે જુઓ, અહીંયા બેનો છેદ લગભગ સરખો છે, પણ આ બેને આપણે સરખા કરી દઈએ. કેવી રીતે? જુઓ, sin વર્ગ થીટા છેદમાં cos થીટા કૌંસમાં sin થીટા માઈનસ cos થીટા. આ એમને પછી અહીંયા આમ કરી નાખીએ cos વર્ગ થીટા છેદમાં sin થીટા. આને આપણે અદલા બદલી કરી નાખીએ તો sin થીટા માઈનસ cos થીટા કર્યા. હવે અહીંયા જો આપણે આનો ક્રમ બદલીએ તો અહીંયા માઈનસ થી અહીંયા આવી જાય. કેમ? તો કે આ માઈનસ ને માઈનસ એટલે પ્લસ થઈ જાય, એટલા માટે થઈ. બરોબર? હવે જુઓ, હવે આ બેનો લસા લઈ લઈએ. બેનો લસામાં પહેલા શું આવશે? cos થીટા, પછી શું આવશે? sin થીટા, પછી શું આવશે? તો કે sin થીટા માઈનસ cos થીટા. બરોબર? હવે તો કે આ sin વર્ગ થીટા છે. બરોબર? જુઓ, sin વર્ગ થીટા એના છેદમાં કોણ છે? તો કે cos અને કૌંસ. તો cos અને કૌંસ ઈ સિવાયનું કોણ? તો કે sin થીટા. તો sin વર્ગ થીટા અને sin થીટા એટલે અહીંયા લખવાનું sin ઘન થીટા, પછી માઈનસ. અહીંયા છેદમાં કોણ કોણ છે? તો કે sin થીટા અને sin થીટા માઈનસ cos થીટા, sin થીટા અને sin થીટા માઈનસ cos થીટા. તો વધ્યું કોણ? cos થીટા. એને ગુણ્યા cos વર્ગ થીટા એટલે cos ઘન થીટા. બરાબર? હવે અહીંયા સાદુરૂપ આપણે ઘનની રીતે કરવાનું. 8મા ધોરણમાં આપણે શીખી ગયા છીએ કે a નો ઘન માઈનસ b નો ઘન એટલે એનું સૂત્ર શું થાય? તો કે a માઈનસ b એટલે sin થીટા માઈનસ cos થીટા. બીજા કૌંસમાં પહેલા પદનો વર્ગ એટલે sin વર્ગ થીટા, વિરુદ્ધ નિશાની એટલે વત્તા, અહીંયા માઈનસ છે તો અહીંયા પ્લસ, બંનેનો ગુણાકાર એટલે sin થીટા cos થીટા, અને બીજા પદનો વર્ગ એટલે વત્તા cos વર્ગ થીટા. છેદમાં એમને શું આવશે? તો કે cos થીટા, પછી sin થીટા, પછી sin થીટા માઈનસ cos થીટા. તમે જુઓ, આ બે અંશ અને છેદમાં સરખા પદ છે એટલે ગયા. એક સાથે બે કામ થઈ શકે એમ છે. જુઓ, આ ના બે ગયા. sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા એટલે 1, નિત્યસમ નંબર 1, વત્તા અહીંયા શું છે? તો કે sin થીટા cos થીટા છેદમાં હવે આ જ વધ્યું cos થીટા ગુણ્યા sin થીટા. હવે બે ના છેદ અલગ અલગ કરી નાખો. તો છેદ અલગ કરો તો 1 ના છેદમાં cos થીટા sin થીટા, પછી વત્તા આ 1 ના છેદમાં મૂક્યા. હવે આના છેદમાં મૂકો એટલે sin થીટા cos થીટા છેદમાં sin થીટા cos થીટા. બરાબર? જો આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે આ પહેલા ના પહેલા ગમે એ લખો ચાલે. અહીંયા તમે જુઓ, 1 ના છેદમાં cos એટલે શું ગણાય? તો કે sec થીટા. 1 ના છેદમાં sin એટલે શું ગણાય? cosec થીટા. વત્તા આ ઉપર નીચે ગયા એટલે 1. બરાબર? આપણે એ જ જવાબ જોઈએ છે. 1 વત્તા sec થીટા cosec થીટા કે 1 વત્તા cosec sec થીટા cosec થીટા. કેમ? તો કે આ બંને વચ્ચે વત્તાનો સંબંધ છે. વત્તામાં કઈ ક્રમનું મહત્વ નથી એટલે આપણો જવાબ is equal to r છે. લખી નાખો. વ્યવસ્થિત લખજો, વિચાર કરજો. જરૂર પડે તો 2 વખત ગણજો. પ્રશ્ન નંબર 4 છે 1 વત્તા sec a છેદમાં sec a બરાબર sin વર્ગ a છેદમાં 1 માઈનસ cos a. બરાબર? હવે જો કેવી રીતે ગણવું. બરાબર, લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર 1 વત્તા sec a નીચે sec a. સાદું રૂપ આપતા જઈએ.
1 વત્તા sec એ તો 1 વત્તા sec એટલે 1 ના છેદમાં શું આવશે cos એ નીચે sec એટલે 1 ના છેદમાં cos એ શું સાદુરૂપ થશે જો આ અંશ છે અને આ છેદ છે તો આ આની હારે ગુણાય એટલે શું આવશે cos a વત્તા 1 cos a ગુણ્યા 1 એટલે cos a વત્તા 1 તો વત્તા 1 છેદમાં લસા તરીકે cos a એમ બરાબર હવે છેદ 1 ના છેદમાં cos a બરાબર જો 2 નો છેદ cos a 2 નો છેદ cos a છે ઈ ગયા તો શું વધ્યું તો કે cos a વત્તા 1 cos a વત્તા 1 આ ડાબી બાજુનું સાદુરૂપ આપ્યું હવે થોડુંક આપણે જમણી બાજુનું એનો જવાબ આવો લાવી દઈએ તો કદાચ આપણે ડાબી બાજુ અને જમણી બાજુ બે સરખી છે એવું કહી શકીએ બરાબર હવે જો રાઈટ હેન્ડ સાઈડ RHS is equal to sin વર્ગ a છેદમાં 1 માઈનસ cos a બરાબર હવે જુઓ આપણે અહીંયા જે જવાબ આવ્યો છે એમાં છેદ નહીં તો આપણે આ છેદને દૂર કરવો છે શું કરશું sin વર્ગ a મૂળભૂત નિત્યસમ પહેલું sin વર્ગ a ની જગ્યાએ શું લખી શકાય તો કે 1 માઈનસ cos વર્ગ a છેદમાં 1 માઈનસ cos a બરાબર ના બરાબર 1 માઈનસ cos વર્ગ a એટલે જો a વર્ગ માઈનસ b વર્ગ એક વખત વત્તા ને એક વખત ઓછા એટલે 1 વત્તા cos a પછી 1 માઈનસ cos a છેદમાં 1 માઈનસ cos a તો 1 માઈનસ cos a 1 માઈનસ cos a ગયા તો શું વધ્યું 1 વત્તા cos a તમે જુઓ આપણે ડાબી બાજુનો જમણી બાજુનો બે જવાબ સરખા આવી ગયા એટલે એનો અર્થ એ કે આ બે સરખું છે અહીં નીચે લખી નાખવાનું માટે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ રેડી લખી નાખો આ બધા દાખલાની પ્રેક્ટિસ ખાસ કરજો નહીતર દાખલા પરીક્ષામાં ગણી શકશો નહીં